નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું કે બધા બરાબર હશો અને સારી રીતે અભ્યાસ કરતા હશો. વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે તમને યાદ હશે, ગયા અઠવાડિયે જ્યારે આપણે વિડીયો લેક્ચર દ્વારા મળ્યા ત્યારે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ આપણે કરી રહ્યા હતા. એ બહુપદીઓ ચેપ્ટરમાં સેકન્ડ ટોપિક સ્વાધ્યાય 2.2 આપણે પૂરું કર્યું હતું. સ્વાધ્યાય 2.2 પછી હવે વારો છે આગળ વધવાનો, ત્રીજો ટોપિક આ ચેપ્ટરનો સ્ટાર્ટ કરવાનો. તમે જોઈ શકો છો તમારી બોર્ડ ઉપર તમારી સામે લખ્યું છે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ ને કાઉન્સમાં ટોપિક લખ્યું છે શેષ પ્રમેય. પ્રમેય ઇંગ્લિશમાં એને થિયરમ કહેવામાં આવે. જેમ પાયથાગોરસનું પ્રમેય તમે વારંવાર સાંભળતા હો છો, એમ શેષ પ્રમેય. શેષ કોઈ વ્યક્તિનું નામ નથી. શેષ એટલે ભાગાકાર કરતા સમય તમને ખબર હશે કે જે છેલ્લે વસ્તુ બચે એને આપણે શેષ કહેતા હોઈએ છીએ. જેમ કેમ 16ને આપણે 3 વડે ભાગીએ તો 3 × 5 = 15. 16માંથી 15 માઇનસ કરો તો 1 વધે, તો એ 1 જે વધે એને શેષ કહેવામાં આવે છે. એવી રીતે સેન્સમાં આ શેષ વર્ડ વાપરેલો છે, ભાગાકારવાળા સેન્સમાં. તો શેષ પ્રમેય મતલબ કોઈ વ્યક્તિનું નામ નથી. આ શેષ વસ્તુ વિશે, શેષ જેને ઇંગ્લિશમાં રિમાઇન્ડર કહેવામાં આવે છે, એના વિશે થોડીક અહીં ચર્ચા છે. એટલા માટે આ શેષ પ્રમેય નામ છે. તો ચાલો હવે આના વિશે આપણે ડિટેલમાં સમજીએ કે શું ટોપિક છે આ, શું છે આ શેષ પ્રમેય, શું કહેવા માંગે છે, શું છે એનું વિધાન, એના વિશે ડિટેલ ચર્ચા કરીએ. પણ એના પહેલા કે આ શેષ પ્રમેય વિશે વાત કરીએ, પહેલે થોડું ભાગાકાર તો આવડવું જોઈએ. શેષ તમને ખબર છે ને, જેમ હમણાં કીધું, તમે 16ને 3 વડે ભાગો તો 3 × 5 = 15. તમે માઇનસ કરો એટલે એક જવાબ બચે. તો તમને આ બધાના નામ આવડતા હશે. આ 3 નું કંઈક નામ છે, આ 16 નું કંઈક નામ છે, 5 નું નામ છે, આ 1 નું નામ છે. આ ચારે વસ્તુઓના નામ છે. આ ચારે વસ્તુઓના નામ શું છે? આને તમે સારી રીતે ઓળખો છો. શેષ ઇંગ્લિશમાં એને કહેવાય રિમાઇન્ડર. શેષ એટલે રિમાઇન્ડર, બરાબર. પછી આ જે વસ્તુ છે એને કહેવાય ગુજરાતીમાં ભાજ્ય. જે વસ્તુને ભાગવામાં આવતું હોય એ છે ભાજ્ય. જેના દ્વારા ભાગવામાં આવતું હોય એને કહેવામાં આવે છે ભાજક. ઇંગ્લિશમાં આને કહેવાતું ડિવિડન્ડ, જેને ભાગવામાં આવે છે. આને કહેવાતું ડિવાઇઝર, જે ભાગે છે. અને ઇંગ્લિશમાં આને કહેવાતું કોશન્ટ, ગુજરાતીમાં આને કહેવાય ભાગફળ. આ ચારેના નામ છે. તો કોઈ પણ તમે ભાગાકાર કરો એટલે આ ચાર વસ્તુ તો હોય જ. કોને ભાગો છો, કોના દ્વારા ભાગો છો, ઉપર ભાગફળ શું આવે, અને છેલ્લે શેષ શું બચે. આ ચારે વસ્તુઓ કોઈ પણ ભાગાકારમાં તો હોય જ. તો આ જે શેષ નીચે બચી છે એના વિશે એક પ્રમેય છે કે હંમેશા શેષ જે છે એ આ પ્રકારે મળી શકે. એ કયો પ્રમેય છે તમને હું ધીરે ધીરે કહીશ આજના લેક્ચરમાં, આગળ વધશું ત્યારે. પણ એટલા માટે જસ્ટ કીધું કે આ શેષ પ્રમેય એટલે આ જે વસ્તુ શેષ છે એના વિશેનો પ્રમેય છે. હવે જ્યારે આ વાત નીકળી છે તો સાથે સાથે હજી એક વસ્તુ હું કહી દઉં કે આ તો મેં 16 ને 3 વડે ભાગ્યો. એવી રીતે કોઈ પણ ભાગાકાર કરવામાં આવે તો એક યુનિવર્સલ સાર્વત્રિક નિયમ છે જેનું હંમેશા પાલન થાય, જે હંમેશા સાચું હોય. એ નિયમ કયો છે? તે નિયમ આ છે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ નિયમનું હંમેશા પાલન થાય અને થાય જ. તમે ચાહે કોઈ પણ ભાગાકાર કરતા હો, તમે ચાહે 16 ને 3 વડે ભાગતા હો, કે ચાહે તમે 160 ને 31 વડે અથવા કોઈ પણ નંબર વડે તમે જ્યારે ભાગતા હો, ત્યારે આ નિયમ જે છે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, આ હંમેશા સાચું જ હોય. તમે આ કેસમાં ચેક કરી લ્યો ને, આપણો ભાજ્ય કોણ છે? 16. તો આ નિયમ તમે જુઓ, ભાજ્ય બરાબર તો મતલબ 16 બરાબર ભાજક ગુણ્યા ભાગફળ. ભાજક કોણ છે આપણો અહીંયા આ કેસમાં 3,
ભાગફળ કોણ છે આપણું 5. તો હું આ નિયમ ચેક કરવા જાઉં તો 16 બરાબર ભાજક છે 3, ભાગફળ આવ્યું 5, શેષ આવ્યું 1. તો જોઈ લો 3 ગુણ્યા 5 15, 3 5 15 વત્તા 1 16, તો આવી જાય 16. એટલે તમે કોઈ પણ નંબર વડે ભાગો તો એક તો આ ચાર નામ તમને ખબર હોવી જોઈએ, અને આ ચારેય નામ વચ્ચેનો સંબંધ શું છે, રિલેશન શું છે. તો આ રિલેશન આ છે, આના વિશે તમને ખબર હોવી જોઈએ. આ કોઈ પણ માટે સાચું છે, માત્ર આ નંબર માટે નહીં. ગમે એટલો નાનો મોટો ભાગાકાર તમે કરો, આ નિયમનું હંમેશા પાલન થાય અને થાય જ. આ નિયમ આ ચારેય વસ્તુઓ વચ્ચેનો રિલેશન છે, સંબંધ છે. બરાબર. તો એના પહેલા કે આપણે આ ટોપિકના દાખલા કરીએ, એના પહેલા કે હું તમને શેષ પ્રમેય વિશે માહિતી આપું, એ બધાથી પહેલા તમને આ કોમન વસ્તુઓ વિશે ખબર હોવી જોઈએ. આ બેઝિક જનરલ નોલેજ છે. હંમેશા હું વાત કરતો હોઉં ને, કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. તો કન્સેપ્ટ ક્લિયર આવી રીતે થાય. આ મેં બે ઉદાહરણ લખી રાખ્યા છે, હમણાં તમને હું ભણાવું છું. પણ એ ઉદાહરણ ભણાવું એના પહેલા માટે તમને બેઝિક શીખવાડવું પડે. એ બેઝિક ના આવડતું હોય તો ઉદાહરણનો કોઈ મતલબ નથી. તો બેઝિક આ છે કે આ કોઈ પણ ભાગાકાર હોય તો આ વસ્તુઓ તમારે યાદ રાખવી. ભાગાકારની વાત એટલા માટે કરું છું કેમ કે આ બંને ઉદાહરણમાં પણ ભાગાકાર જ કરવાનો છે. જોઈએ ચાલો શું કરવાનું છે હવે આ ઉદાહરણમાં. તો હવે આને હું રિમૂવ કરી નાખું છું. તમે તમારો વિડિયો સ્ટોપ કરી અને જ્યારે તમે આ વિડિયો જોતા હો ત્યારે આ બધું ક્યાંક નોંધી રાખજો. અગત્યના મુદ્દાઓ કરી અને આ બધું તમે ક્યાંક નોંધી રાખજો, કેમ કે આ બધું જરૂરી છે. બધું મારું કીધેલું અત્યારે સમજાઈ જાય તમને, પણ પછી 1 મહિનો 2 મહિના 4 મહિના રહીને યાદ ના રહે. તો યાદ રાખવા માટેનો એક જ ઉપાય છે કે તમે એને લખી રાખો બંને એટલું. એટલે જેટલા આવા અગત્યના મુદ્દાઓ કહું એને તમારે નોંધી રાખવાના. ચાલો હવે આપણે ઉદાહરણ નંબર 6 તરફ આગળ વધીએ. ઉદાહરણ નંબર 6 શું કહે છે? px બરાબર x વત્તા 3x નો વર્ગ ઓછા 1 અને gx બરાબર 1 વત્તા x માટે આ બે બહુપદીઓ આપી છે. માટે px એટલે કે આ બહુપદી ને gx એટલે કે આ બહુપદી વડે ભાગાકાર કરવાનો છે. હમણાં કહ્યું હતું ને 16 ભાગ્યા 3, પણ એ તો નંબર હતા. નંબર વાળા ભાગાકાર તો તમે નાના ધોરણથી કરતા આવ્યા છો, એ તો તમને આવડે છે. પણ એ ભાગાકાર નથી કરવાનો આવે. હવે ભાગાકાર કરવાના છે આવા બહુપદીઓના ભાગાકાર કરવાના છે. કેમ કે શેષ વાત આવે જ ત્યારે જ્યારે ભાગાકાર થાય, એના સિવાય તો શેષ વર્ડ જ ના આવે ક્યાંય. તો ભાગાકાર શીખવાનો છે. તો આ ધ્યાનથી શીખજો. આને આ ભાગાકાર તમને ધોરણ 10 માં ફરી પાછું આવશે. તો જેનું અહીંયા શીખાઈ ગયું એનું ધોરણ 10 નું એટલું પૂરું થઈ ગયું. ઓકે, જુઓ ધ્યાનથી. હું તમને એમ કહું 16 ને 3 વડે ભાગો તો તમે 16 ને અંદર લખો ને અને 3 ને તમે બહાર લખો ભાગાકારની. તો અહીંયા તમને કહેવામાં આવે છે આ બહુપદી વડે ભાગો. તો જેને ભાગવું હોય એટલે કે આ વાળું આ આપણા માટે ભાજ્ય થયું. જે ના વડે ભાગવું છે એ આપણા માટે ભાજક થયું. તો ભાજ્ય હંમેશા અંદર લખાય અને ભાજક બારે લખાતું હોય. તો ચાલો લખીએ. ભાગાકાર કરવાનું તમને હું શીખવાડું છું. આ પહેલી વાર આવ્યું, 8મા ધોરણમાં નથી આવ્યું આવું ભાગાકાર, પહેલી વાર આવ્યું છે. તો શીખજો ધ્યાનથી. આ ભાગાકાર કરીએ છીએ. તો ભાગાકાર કરવા માટે આ નિશાની લગાવવી પડે. ભાજ્ય હોય અંદર લખાય એટલે કે આ બહુપદીને અહીંયા અંદર લખાશે, આ બહુપદીને બારે લખાશે. પણ એક વસ્તુ મારે યાદ રાખજો. આવા 2-3 દાખલા હું અત્યારે કરાવું છું, તમને પણ હોમવર્ક મળશે. આ વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ તમે અંદર અથવા બારે કોઈ પણ બહુપદી લખો તો એને હંમેશા ઉતરતા ઘાતમાં લખવી. જેમ કે અહીંયા આ છે, આને ઉતરતા ઘાતમાં લખવી. એટલે સૌથી હાઈએસ્ટ ઘાત વાળું પદ હોય ને એને પહેલે લખવું. કયું છે? આ ત્રણેયમાં સૌથી વધારે ઘાત વાળું પદ કયું છે? આ છે 3x નો વર્ગ. તો સૌથી પહેલે 3x નો વર્ગ લખવાનો, ગોઠવીને લખવાનો. જો ગોઠવેલા ન હોય તો, ગોઠવેલા હોય તો વેરી ગુડ,
નો પ્રોબ્લેમ. ન હોય તો ગોઠવવા. બીજો વારો કોનો આવશે? આનો આવશે. એક ઘાત છે એટલે વત્તા આવશે x. નિશાની ખાસ જોવાની હો, એમ નહીં. અચ્છા, ઘણા બુદ્ધિમાન લોકો આમ કરે, આને અહીંયા લખે, આને અહીંયા લખે, ફેરવે તો ખરા, પણ નિશાની ન ફેરવે. નિશાની જેમ હોય એમ રહેવા દે, એમ ન ચાલે. નિશાની શીખે ફેરવવા. આ પદને મેં આગળ લખ્યો તો આ પદ પ્લસ વાળો હતો ને, તો મેં પ્લસ વાળો લખ્યો છે. આ પદને મેં પાછળ લખ્યો તો આ પ્લસ વાળો હતો, તો મેં પ્લસ જ લખ્યો છે. અહીંયા જો માઈનસ હોત તો અહીંયા હું માઈનસ લખ્યો. એટલે પદને આખે આખું ઉપાડવાનું નિશાની સાથે, એકલો એકલો નહીં. તો આ બે પદ, બે ઘાત વાળો આવી ગયો, એક ઘાત વાળો આવી ગયો. હવે આ અચળાંક હંમેશા છેલ્લે આવે. એટલે આવી રીતે પદોને તેમની ઘાતના આધારે ઉતરતા ક્રમમાં જ લખવા. એમ નહીં કે પ્રશ્નમાં જેમ આપ્યું હોય એમ જ લખી નાખવું. હા, પ્રશ્નમાં ગોઠવીને જ આપ્યું હોય તો વેરી ગુડ, પણ ના આપ્યું હોય ગોઠવીને તો તમારે ઉતરતા ક્રમમાં ગોઠવીને લખવાનું. ઓકે, આવી જ રીતે કરવાનું ભાજક માટે પણ. જો ભાજક માટે 1 + x, તો આપણે એને 1 + x ન લખીએ, આપણે એને શું લખીએ? x + 1. કેમ કે પહેલે x વાળા બધા પદો આવે, પછી અચળાંક પદો આવે. એટલે આ એક ઘાત વાળું પદ થાય, આ 0 ઘાત વાળું પદ છે. એટલે હવે ગોઠવાઈ ગયા. હવે ભાગાકાર શરૂ કરીએ છીએ. સમજો, પહેલી વાર શીખો છો, નાના હતા ત્યારે આવું શીખતા ને 16/3. તો શું વિચારતા? 3 નો પાડો બોલતા. 3 × 3, 3 × 6, 3 × 9, 3 × 12, 3 × 5 15, 3 × 18. પછી વિચારતા કે 3 છક કરીશું તો આના કરતા મોટો થઈ જશે, 3 છક નહીં ચાલે. એટલે તમે 3 × 5 15 લખતા હતા. પછી મેં માઈનસ કરતા હતા, આ 16 માંથી 15 માઈનસ કરતા હતા, તો એક બચતું. આવી રીતે કરતા હતા ને, એવું જ કામ અહીંયા કરવાનું છે. પણ ફરકી છે કે અહીંયા તમે 3 નો પાડો બોલતા હતા, 3 × 3, 3 × 6. અહીંયા તો x + 1 વડે ભાગવાનું છે. તો એનો શું થાય? પાડો છે x + 1 × 1 x + 1. એવો કોઈ પાડો તો છે નહીં. તો કેમ કરવું? તો શીખજો ધ્યાનથી. પહેલી વાર શીખો છો એટલે 2-3 દાખલા કરશો તો આવડી જશે. પણ ધ્યાનથી એકવાર અડધો કલાક બેસીને શીખવું પડશે, એમને નહીં આવે છે. સૌથી પહેલા તમારે કામ નહીં કરવાનું, આ પેલો પદ જોવાનો અને આ પેલો પદ જોવાનો. ખાલી જોવા માટે આ બે પેલા પદ જોવાનો અને વિચારવાનું કે અહીંયા લખેલો જે પેલો પદ છે એને હું કોના વડે ગુણીશ, મલ્ટીપ્લાય કરીશ તો આ બની જશે. ફરી એકવાર આ પેલો પદ જોવાનો ખાલી, અને આના આખાનો પણ ખાલી પેલો પદ જોવાનો. બંનેના પેલા પદ ખાલી જોવાના અને વિચારવાનું કે અહીંયા લખેલા પદને, આ પેલા પદને કોના વડે ગુણીશ તો આ બની જશે. ઈ જે પણ આન્સર હોય એને લખવાનું. આ x ને હું 3x વડે ગુણું તો 3 અને x * x, x નો વર્ગ બની જાય. એટલે વિચારવાનું કે આને હું કોના વડે ગુણીશ તો આ બની જશે. સમજ્યા ને? રફમાં x ને હું કોના વડે ગુણું તો 3x નો વર્ગ બની જશે. તો એ જવાબ શું આવે? 3x આવે. x ને જો 3x વડે ગુણવામાં આવે તો 3x નો વર્ગ બને. એટલે મેં અહીંયા 3x લખ્યું. આ થયું સ્ટાર્ટિંગ કરવાની રીત. આ થઈ માત્ર સ્ટાર્ટિંગ કરવાની રીત. તો કેમ કરતા 3 × 5 15 એવી રીતે. હવે અહીંયા લખવાનું કે ગુણાકાર કરીને શું આવે છે. જોયું ખાલી પેલા પદથી, બટ લખવાનું તો આખાને. એટલે કે આ x વડે 3x ગુણાશે તો 3x નો વર્ગ થશે. આ 1 ને પણ 3x ને ગુણવાનું, કેમ કે આખું લખ્યું હોય આખાને ગુણવાનું ને. આ તો શરૂઆત કરવા માટે, વિચારવા માટે ખાલી પેલો પદ વિચારવાનો હતો. પછી જ્યારે ગુણાકાર કરો ત્યારે તો આખાને કરવાનો. એટલે આ 1 ને 3x વડે ગુણો તો 3x જ આવે. થઈ ગયું. હવે તો કોઈ પદ છે નહીં. હવે ખબર છે 16 - 15 તમે ઓછા કરતા, માઈનસ કરતા, બાદ કરતા, તો અહીંયા બાદ કરવાનું છે. આનામાંથી આને બાદ કરવાનું છે. તમે 8મા ધોરણમાં શીખ્યા હશો. આ આખામાંથી આ આખું બાદ કરવું હોય તો આ બધાની નિશાની બદલે, પાછળવાળાની આની નિશાની ના બદલે.
તો આ અત્યારે પ્લસ છે એ માઈનસ થશે, આ એ પ્લસ છે એ માઈનસ થશે, નિશાની બધાની બદલી જાય કેમ કે આ આખામાંથી આ આખું માઈનસ આ આખું, તો માઈનસ પછી જેટલા પણ લોકો બ્રેકેટમાં હોય કાઉન્સમાં હોય એને બધાને માઈનસની નિશાની મળે ને, એટલા માટે બધાની નિશાની બદલવાની. જો આ અહીંયા માઈનસ હોત પહેલેથી તો હું અહીંયા પ્લસ લખત. નિશાની બદલવાની છે, એમ નથી કે હંમેશા માઈનસ રાખવાની છે, નિશાની બદલવાની છે. આ તો પ્લસ હતું એટલે મેં માઈનસ લખ્યું, માઈનસ હોય તો પ્લસ લખ્યું, નિશાની બદલી નાખી. હવે કરો બાદબાકી, આ તો ઉડી ગયા, 3x નો વર્ગ ઓછા 3x નો વર્ગ ઉડી ગયા. આ એક જ x છે 1x અને આ માઈનસ 3x, 1x ઓછા 3x એટલે બાકી બચે -2. કેમ કે નિશાની માઈનસ ની જોવાની છે, નિશાની બદલી ગઈ. આ 1x હતો, આ ઓછા 3x એટલે ઓછા 2x. આનું કામ પતી ગયું. હવે બચ્યો આ -1, એના જેવું તો કોઈ છે નહીં એટલે ઉપરવાળો -1 એમ રહેશે. આ પહેલો સ્ટેપ પૂરો થયો ભાગાકાર માટે. હજી ભાગાકાર પૂરો નથી થઈ ગયો, ભાગાકાર હજી આગળ વધારવાનો છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં આગળ વધીએ. અગર તમને આટલું આવડી ગયું હોય તો હવે સાવ સરળ છે, કેમ કે આટલું જે તમે જે કર્યું હવે આને આ પ્રક્રિયા રિપીટ કરવાની છે. બસ આટલું શીખવાનું હતું, એક જ સ્ટેપ. તમે વિચારો એક જ સ્ટેપ ક્યાં ભાગાકાર પૂરો થયો છે? ભાગાકાર પૂરો નથી થયો. ભાગાકાર ભલે ને ના ચાલે આખું બોર્ડ ભરાય એટલું, પણ આટલું જે કામ કર્યું ને આટલું જે આ જ કામ હવે રિપીટ કર્યા કરવાનું છે જ્યાં સુધી ભાગાકાર પૂરો ન થાય. અને કેમ ખબર પડશે કે ભાગાકાર પૂરો થઈ ગયો એવું તમે શીખવાડ્યું છે, પણ જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી આને આ રીત કરવાની છે. કઈ રીત? હાલો રિપીટ કરીએ ફરી પાછું, જેમ અહીંયા કરતા હતા ને એવી રીત છે. પેલું પદ જુઓ અને અહીંયા પેલું પદ જુઓ અને વિચારો કે આને હું કોના વડે ગુણીશ તો આ થઈ જશે, આ x છે, એને હું કોના વડે ગુણીશ તો જવાબ -2x આવશે. x ને હું ખાલી પેલો પદ જોવાનો છે, કોના વડે ગુણીશ તો જવાબ -2x આવશે. તો એનો જવાબ શું હોય? ખાલી -2. x ને -2 વડે ગુણો તો -2x થઈ જાય. એટલે જે તમારો જવાબ આવ્યો એ તમારે અહીંયા લખવાનો -2. બરાબર? આ -2 લખી નાખ્યું. હવે કરવાનો ગુણાકાર. આ પેલો પદ તો ખાલી વિચારવા માટે હતો, એકવાર વિચારાઈ ગયું ને ઉપર લખાઈ ગયું એટલે હવે ગુણાકાર કરવાનો. આ બંને સાથે આનો ગુણાકાર કરવાનો. વિચારવા માટે ખાલી પેલો પદ વિચારવાનો, સ્ટાર્ટ કરવા માટે. પછી ગુણાકાર તો બંને સાથે. તો x સાથે -2 ગુણાશે એટલે આ તો -2x જ બનશે. પછી આ +1 છે, એના સાથે આ -2 ગુણાશે, 2 એકા 2 પ્લસ માઈનસ તો અહીંયા બનશે -2. બરાબર ને? આ બંને સાથે આને ગુણવાનું. સ્ટાર્ટિંગમાં વિચારવા માટે ખાલી પેલો પદ લેવાનો, એ વિચારાઈ જાય એટલે પછી બંને સાથે ગુણવાનું, જેમ અહીંયા કરતા. હવે વળી પાછું નિશાની બદલો, કેમ કે આનામાંથી આ આખું માઈનસ કરવાનું છે એટલે નિશાની બદલવી પડે. નિશાની બદલો મતલબ જે માઈનસ હતો એ પ્લસ થઈ જશે, આ એ માઈનસ હતો એ પ્લસ થઈ જશે. હવે આ -2x છે, આ +2x છે એટલે આ તો કટ થઈ જશે. હંમેશા પેલો પદ કટ જ થઈ જશે, કેમ કે તમે પેલો પદ સરખો જ બનાવો છો ને વિચારો છો ત્યારે વિચારો છો એવી રીતે છો કે સરખો બને, એટલે પેલો પદ તો હંમેશા કટ જ થવાનો છે, બાકી બચશે. હવે આ છે -1, આ છે +2, નિશાની બદલી ગઈ છે. -1 + 2 કરું ને તો ખાલી 1 બચે એટલે જવાબ બચ્યો 1. આ બીજો સ્ટેપ પૂરો થયો. બે વાર કર્યું આપણે એકને એક કામ. બસ હવે ભાગાકાર પૂરો. આ દાખલો પૂરો. કેમ દાખલો પૂરો? ખબર કેમ પડે? સર અમને ખબર કેમ પડે કે આ દાખલો પૂરો થઈ ગયો? કહું તમને કેમ ખબર પડે. ભાગાકાર એટલી વાર કર્યા કરવાનો, એવું નથી કે 2 જ વાર કરવાનો અને પૂરો, એમ નથી. કેટલી વાર કરવાનો હું તમને સમજાવું. જરાક વિચારો કે હજી એક વાર કરી હોત તો શું વિચારત વળી પાછા આપણે કે આનો પહેલો પદ જુઓ અને આનો પહેલો પદ જુઓ અને શું વિચારત
કે x ને હું કોના વડે ગુણીશ તો જવાબ ખાલી 1 આવશે. આ તો શક્ય જ નથી, એટલે ભાગાકાર પૂરો. તો કહેવાનું મારું શોર્ટમાં એટલું કે જો અહીંયા 2 ઘાત વાળો હતો પેલો પદ, અહીંયા પેલો પદ 1 ઘાત વાળો છે, તો જ્યાં સુધી આની ઘાત મોટી હોય અથવા સમાન હોય ત્યાં સુધી ભાગાકાર થયા કરશે, અને જ્યારે આના પેલા પદની ઘાત નાની થઈ ગઈ ત્યારે ભાગાકાર પૂરો થઈ જશે. જેમ કે અહીંયા 2 ઘાત હતી, અહીંયા 1 જ ઘાત છે, મતલબ આ ઘાત મોટી છે તો ભાગાકાર થશે. બીજા સ્ટેપમાં પહોંચ્યા 1 ઘાત હતી, અહીંયા 1 ઘાત છે, સમાન છે તો એ ભાગાકાર થશે. ત્રીજા સ્ટેપમાં પહોંચ્યા તો હવે 0 ઘાત થઈ ગઈ અને આની 1 ઘાત થઈ ગઈ, મતલબ આની ઘાત મોટી થઈ ગઈ, એ ન ચાલે. મોટી ઘાત અથવા સમાન ઘાત આની હોવી જોઈએ. જ્યારે આની ઘાત મોટી થઈ જાય મતલબ હવે ભાગાકાર આગળ થઈ શકશે નહીં, એટલે આપણો આ ભાગાકાર પૂરો. પ્રશ્ન શું પૂછ્યો તો વડે ભાગો, તો આ ભાગાઈ ગયો. જવાબ નીચે લખી નાખવાનો કે તેથી ભાગફળ. જ્યારે આને આના વડે ભાગ્યું તો ભાગફળ શું આવ્યું 3x - 2 અને શેષ કેટલું આવ્યું 1. એટલે આ ભાગાકાર કરી અને નીચે આ બે વસ્તુ લખી નાખવાની હંમેશા કે આપણે આ ભાગાકાર કર્યું તો ભાગફળ આપણે આટલો મળ્યો અને શેષ આપણે આટલું મળ્યું. આ ખાસ લખી નાખવાનું આપણે, બરાબર. એટલે આશા રાખું છું કે તમે સમજી ગયા હશો. હજી ઉદાહરણ નંબર 7 કરાવું છું, સમજાઈ જશે ઉદાહરણ નંબર 7 કરવાથી. ફરી પાછી એને પ્રોસેસ આપણે રિપીટ કરશું તો આઈડિયા આવી જશે આપણે કે શું કરવા માંગીએ છીએ અંદર. ચાલો ઉદાહરણ નંબર 7 લઈએ. એમાં એવું જ છે, ભાગાકાર જ કરવાનું છે. ઉદાહરણ નંબર 7 તરફ આગળ વધીએ હવે આપણે, બરાબર. ઉદાહરણ નંબર 7 શું કહે છે? આવો જ ભાગાકાર છે. ચાલો ફરી પાછી સેમ પ્રોસેસ રિપીટ કરીએ. સૌથી પહેલા મેં શું કીધું? ભાગાકારની આવી નિશાની બનાવો. ક્વેશ્ચન વાંચો ધ્યાન. બહુપદી આને x - 1 વડે ભાગો. ભાગવાનું કોને છે? આને. જેને ભાગવાનું હોય અંદર આવે, જેના વડે ભાગવાનું હોય એ બારે રહે. પણ અંદર અથવા બારે કોઈ પણને રાખતા પહેલા ઘાત હિસાબે ઉતરતા ક્રમમાં ગોઠવવું, જો ન ગોઠવેલું હોય તો. પણ અહીંયા તમે જુઓ, પહેલે 4 ઘાત, 3 ઘાત, 1 ઘાત, 0 ઘાત ગોઠવેલું જ છે, એટલે નો પ્રોબ્લેમ. તો 3x ની 4 ઘાત ઓછા 4x ની 3 ઘાત ઓછા 3x ઓછા 1 આવી રીતે ગોઠવી નાખ્યું, બરાબર. ખાલી લખી નાખ્યું ગોઠવેલું હતું. x ઓછા 1 એ પણ ગોઠવેલું છે, એટલે અહીંયા બધું ગોઠવેલું હતું. આની જેમ બધું ગોઠવવું પડે, એટલે આ થઈ ગયું. હવે શરૂઆત કરો જેમ અહીંયા કરતા હતા. પહેલો નંબર જુઓ, પહેલો પદ જુઓ અને અહીંયા પહેલો પદ જુઓ. x ને હું શેના વડે ગુણીશ તો 3x ની 4 ઘાત થશે. તો એનો જવાબ છે 3x ની 3 ઘાત. x ને હું કોના વડે ગુણીશ તો 3x ની 4 ઘાત થાય. તો જવાબ છે 3x ની 3 ઘાત. એટલે મેં લખી નાખ્યું. એટલે જોવાનું ખાલી પહેલું પદ, પણ પહેલું પદ જોવાઈ જાય એટલે પછી જ્યારે અહીંયા લખો ત્યારે તો આખાને કરવાનું. એટલે x ગુણ્યા 3x ની 3 ઘાત એટલે 3x ની 4 ઘાત. આ ઓછા 1 ગુણ્યા 3x ની 3 ઘાત એટલે ઓછા 3x ની 3 ઘાત. થઈ ગયો ગુણાકાર. હવે તો કોઈ અહીંયા છે નહીં, કરી નાખો નિશાની. આ માઈનસ થઈ જશે, આ પ્લસ થઈ જશે, નિશાની બદલાવી નાખો. પહેલું પદ તો હંમેશા કટ જ થશે, હંમેશા. બીજું પદ જોઈ લો. આ ઓછા 4x નો ઘન, આ વત્તા 3, ઓછા 4 વત્તા 3 એટલે ઓછા 1 જ વાર બચે x નો ઘન. આ એક લખો ને લખો વાંધો નહીં, ઓછા 1 જ વાર બચશે. હવે આના જેવું કોઈ અહીંયા છે નહીં, આના જેવું કોઈ અહીંયા છે નહીં, એટલે એ ખાલી ઉપરથી નીચે ઉતારી લો એમ. ઓછા 3x ઓછા 1 ખાલી ઉપરથી નીચે ઉતારી લેવાનું. એક સ્ટેપ પૂરો. આને આ સ્ટેપ રિપીટ કરો.
પેલું પદ જુઓ, અહીંયા પેલું પદ જુઓ, આ x ને હું કોના વડે ગુણીશ તો ઓછા x નો ઘન થશે. x ને હું કોના વડે ગુણીશ તો ઓછા x નો ઘન થશે. તેનો જવાબ છે -x નો વર્ગ. તો આ x ને -x ના વર્ગ વડે ગુણવામાં આવે તો -x નો ઘન થઈ જાય. પછી આને પણ ગુણવું પડે, ઓછે ઓછે વત્તા 1 ગુણ્યા x સ્ક્વેર એટલે વત્તા x સ્ક્વેર x નો વર્ગ. બસ ગુણાઈ ગયું. તો વળી પાછી નિશાની બદલો, આ પ્લસ થશે, આ માઈનસ થશે. પેલું પદ તો હંમેશા કટ થશે, એમાં તો કોઈ ચેન્જ નથી. હવે એક વસ્તુ ધ્યાન રાખો, નોર્મલી આપણે શું કરતા હોઈએ, આ ઉપર અને આ નીચે -4 + 3 એટલે -1 કરી નાખીએ. પણ આ તો બંને x ઘન વાળા હતા. અહીંયા x વાળું પદ છે, નીચે કોઈ x વાળું પદ છે નથી, તો એમને રહેશે. અહીંયા -1 છે, નીચે કોઈ એવો નંબર છે નથી, તો એને રહેશે. આ નીચે કયું પદ છે -x નો વર્ગ, આના જેવું કોઈ પદ નથી એટલે એમને રહેશે. એટલે આ ત્રણે ત્રણ પદો એમને રહેશે. પણ જ્યારે પણ પદો લખીએ ત્યારે ઊંચી ઘાત વાળું, વધારે ઘાત વાળું પહેલે લખવાનું. એટલે કે આ -x નો વર્ગ આ પહેલે લખવાનું, -3x -1. હંમેશા યાદ રાખો, કોઈ પણ પદને ગમે ત્યારે ગમે ત્યાં લખો, નિશાની આપણે સાથે લેવાની, નિશાની વગર આપણે નહીં લખવાનું. આ વસ્તુને ખાસ યાદ રાખવું. હવે શું દાખલો પૂરો થઈ ગયો? ના, દાખલો પૂરો નથી થયો, હજી ચાલુ જ છે. ચાલો આગળ વધીએ. કેમ ખબર પડે ચાલુ છે? કેમ કે અહીંયા ઘાત વધારે છે, અહીંયા ઘાત ઓછી છે, એટલે ચાલુ રહેશે. તો એક સ્ટેપ રિપીટ કરો. અહીંયા -x નો વર્ગ, અહીંયા x શેના વડે ગુણીશ તો આ બની જશે, જવાબ આવશે -x. ખાલી પેલું પદ જોવાનું. હવે કરો ગુણાકાર, x ગુણ્યા -x એટલે તો -x નો વર્ગ થશે. આ -1 ને આ -x એટલે +x થઈ જશે. નિશાની બદલો, આ પ્લસ થશે, આ માઈનસ થશે. આ તો હંમેશા કટ જ થશે. પેલું પદ તો આ છે -3x, આ છે -x, બંને એક જ જેવા છે એટલે -4x. -3x -x એટલે -4x. આ -1 જેવું નીચે કોઈ નથી એટલે -1 એમને પડ્યો હશે. તો 3 વાર આ પ્રોસેસ રિપીટ કરી. દાખલો પૂરો? ના, હજી પૂરો નથી, હજી એ થશે. અહીંયા એક ઘાત છે, અહીંયા એક ઘાત છે, સમાન ઘાત છે, મતલબ થશે. તો x ને કોના વડે ગુણવું તો -4x થાય. ઈ છે -4. તો x ગુણ્યા -4 એટલે -4x. -1 ગુણ્યા -4 એટલે ઓછે ઓછે વત્તા +4 થઈ જશે. નિશાની બદલો, આ પ્લસ થશે, આ માઈનસ થશે, પેલું પદ ઉડી જશે. આ -1 આ -4, નિશાની બદલી ગઈ છે ને, -4. તો -1 -4 એટલે જવાબ કેટલો આવ્યો? -5. ચોથી વાર આ પ્રક્રિયા કરી. તો શું હવે પૂરો કે હજી કરવાનું છે કન્ટિન્યુ? હવે દાખલો પૂરો. કેમ કે નીચે હવે -5 બચ્યું ને, મતલબ એ 0 ઘાત વાળું પદ છે. અને ઓલો જે ભાજક છે x - 1 એ તો 1 ઘાત વાળું છે, મતલબ એની ઘાત વધી ગઈ ને આપણા અહીંયા નીચે ઘાત ઘટી ગઈ. તો એ ના ચાલે. આપણી ઘાત કાં સમાન હોવી જોઈએ ને કાં આપણે મોટા હોવા જોઈએ. ઓલો ભાઈ આપણાથી મોટો થઈ જાય x - 1 તો ના ચાલે. તો ત્યાં ભાગાકાર પૂરો. તો આ ભાગાકાર પૂરો થઈ ગયો. જેવો ભાગાકાર પૂરો થઈ જાય એવો તમારે નીચે જવાબ લખી નાખવાનો કે તેથી ભાગફળ બરાબર, ભાગફળ એટલે ઉપર આવ્યો એ 3x નો ઘન -x નો વર્ગ -x -4. આ ભાગફળ. અને શેષ કેટલી બચી નીચે? શેષ બચી -5. તો આ આવી ગયો જવાબ. સમજી ગયા?
તો આવી રીતે ભાગાકાર છે. આખા સેશનમાં, આખા પીરિયડમાં માત્ર 2 ભાગાકાર આપણે કરી શક્યા, કેમ કે આને એકવાર શીખવું પડે પછી આપણે એને બરાબર કરી શકીએ. તો માત્ર 2 ભાગાકાર આપણે કરી શક્યા, બરાબર ને? કશો વાંધો નહીં. જ્યારે આપણે આવતા વખતે આગળ વધશું ત્યારે આપણે આ ટોપિકને હજી વધારે લેશું, બરાબર? છતાંય 2 દાખલાઓ કર્યા, તો 2 દાખલા તમારા પ્રેક્ટિસ માટે તમને હું જરૂર આપીશ, જેથી થોડીક પ્રેક્ટિસ તો થાય. આવતા વિડિયો લેક્ચરમાં પણ જ્યારે પણ મળશું ત્યારે પણ હજી પણ હું તમને આમાં 2-3 કરીને જરૂર બતાવીશ, જેથી તમે પાક્કું કન્ફર્મ થઈ જાય. અને હા, હજી તો આના વિશે તો વાત જ નથી કરી. શેષ પ્રમેય ટોપિકનું નામ છે શેષ પ્રમેય, પણ શેષ પ્રમેય તરફ મેં એ પ્રમેયનું વિધાન શું છે એ તો મેં તમને કીધું નથી. એ એટલા માટે નથી કીધું કેમ કે ત્યાં સુધી પહોંચતા સમય લાગે, સ્ટેપ બાય સ્ટેપ સીડી ચડવાની. તો આપણે આ પહેલે ભાગાકાર શીખીએ છીએ. 2 શીખ્યા, 2 તમે હોમવર્કમાં કરશો એટલે સારી એવી પ્રેક્ટિસ થઈ ગઈ. આવતા વખતે વળી પાછા 1-2 હું ભાગાકાર કરાવી, જ્યારે તમે બધું સમજી જશો ત્યારે આવતા વિડિયો લેક્ચરમાં તમને હું શેષ પ્રમેય વિશે માહિતી આપીશ, અને એનાથી શું ફરક પડે, એનાથી શું શોર્ટકટ આપણે ફાયદો થાય એ પણ સમજાવીશ. એટલે આ 2.3 ને આપણે કોશિશ કરશું કે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીએ ત્યારે આપણે એને પૂરું કરીએ, પણ જેટલું થાય જોશું. આજના તમારા હોમવર્કમાં 2 દાખલા રહેશે. એક તો તમારા હોમવર્કમાં રહેશે આ ઉદાહરણ 6 કર્યો, ઉદાહરણ 7 કર્યો, એના સિવાય તમારો રહેશે એક ઉદાહરણ 8. આ તમારા હોમવર્કમાં રહેશે. આ ઉદાહરણ નંબર 8 સિવાય તમારે હજી 1-2 દાખલા હોમવર્કમાં આપીશ. એ દાખલા છે સ્વાધ્યાય 2.3 પ્રશ્ન નંબર 1 એનો પહેલો અને 5મો. તો ટોટલ 3 દાખલા થયા તમારા આજના હોમવર્કમાં. ઉદાહરણ નંબર 8 6 કર્યો મેં, 7 કર્યો, 8 આપ્યો છે પાઠ્યપુસ્તકમાં. એ ઉદાહરણ નંબર 8 કરવાનું છે આના જેમ જ. એના પછી સ્વાધ્યાય 2.3 સ્ટાર્ટ કરવાનું છે. એમાં પહેલો પ્રશ્ન છે. એ પહેલા પ્રશ્નમાં શું આપેલો છે હું તમને કહું. એ પહેલા પ્રશ્નમાં એક આવી બહુપદી આપી છે અને નીચે 5 પ્રશ્નો આપ્યા છે કે આ જ બહુપદીને 5 અલગ અલગ લોકો વડે ભાગો. અહીંયા કેમ x - 1 વડે ભાગવાનું હતું તો 1 થયું. એવા 5 અલગ અલગ લોકો આપ્યા છે કે આ 5 અલગ અલગ લોકો વડે ભાગો, એટલે ભાગાકાર જ છે. બધામાં આ સેમ રહેશે. આ બારે વાળા પદ બદલાયા કરશે. એવા 5 આપ્યા છે બારે વાળા બહુપદીઓ. એમાંથી પહેલો અને 5મો આ 2 તમારે કરવાના, એટલે 1 ભાગાકાર અહીંયા થશે અને 2 અહીંયા. એટલે આવા ને આવા ટોટલ 3 ભાગાકાર તમારે હોમવર્કમાં કરવાના છે, જેથી સારી એવી પ્રેક્ટિસ થશે. બાકી તો આ વિડિયો લેક્ચર છે, તમે ત્યારે પોઝ કરીને બેક જઈ શકો છો કે હું શું બોલ્યો તો એ ફરી યાદ કરવા માટે, બરાબર? તો આજના વિડિયો લેક્ચર અહીંયા પૂરું કરીએ. આવતી વખતે મળશું ત્યારે આ ટોપિકને આગળ વધારીને કોશિશ કરશું કે પૂરું કરીએ, બરાબર? ત્યાં સુધી તમે બધા પોતાનું ધ્યાન રાખજો, બહાર બિલકુલ ન નીકળજો. હજી પણ કન્ડિશન બહુ ખરાબ છે, ઘરે રહીને ભણતા રહેજો. ઓકે, આવજો બધા. થેન્ક યુ.